મજામાં મારી સાથે તમારા બધાનું સ્વાગત છે ને અમે જઈએ છીએ કોટડા મારા ખાસ અને બંધણ નાખવા જઈએ છીએ. તો કોટડામાં કેવી રીતે બંધણ નાખે અને કેવી રીતે હોય ને એ તમને આજમાં પરફેક્ટ બતાવી. અને અમારે કોટડામાં નખાય ને એવી રીતે નખાતું નથી. એવી રીતે નખાતો હોય ને તો બહુ ફાયદો પડે, કેમ કે એક જગ્યાએ શાક ભેગું થઈ જાય ના, એક જગ્યાએ ભેગું થાય ને અમારે તો આખા ઝાડમાં શાક હોય. કારણ કે ભાઈ તો બિના રહેજો ધનજી, હું ને આનંદભાઈ જાય છે. અહીંયા જોઈ લે તું તા જોવા એટલે દાસા તો તમે હરખા રાખો ઘડી કેમેરામાં. ભલે કાંઈ વાંધો ના, હાલત તો જાય છે, મજા આવશે. સીતારામભાઈ સીતારામ. ઉષા કોટડા પૂકી જશે ને હવે આવવાનું છે આપણે દરિયા. પેલા એ પેલા છે ને આપણે તો અહીંયા બોર્ડ મારેલ છે ને ના પૂકી જશે ઉપર બરાબર છે ને. મસ્ત હે ભાઈ ભાઈ હાલો ભાઈ આપણે પૂકી જશે કોટડા મસ્ત મજાના. આપણે જવાનું છે અહીં છે દરિયામાં. ઉષા કોટડા છે અહીંયા બરોબર ને. અમે ઉષા કોટડા દરિયામાં આવી ગયેલા છીએ. હવે અહીંયા કેવી રીતે જાળ હોય અને કેવી રીતે નાખવાનું હોય એ તમને આજમાં જોવા મળી જાય. કાતનજી ભાઈ હવે આનંદભાઈ વાંહે છે મારા હાડા જરા એમાં આગળ જોતા છે ને. તો મેં છે ને સહી સહી બંધને દેખાડશું તમને. અહીંયા જો ખોલો કહેવામાં આવે. આ ખોલામાં તમે ધનજીભાઈ વૈયા જ અંદર જોઈ લાવે તો આવો ખોલો છે ને અમારે નથી થતો. એનું કારણ એ છે કે અમારે છે ને પાણી ફાસ્ટ જતું. આવડે નંદુ ઓલા શેડેલી અને ઓલા શેડેલી શાક બધું જ અહીંયા આવે. એલા શું છે વાણીએ પીકડા તો શું ખા શું ખાય બદામ કોને આપી ભોલામાં માઈ. વાહ આ બંદર છે ને અમારે તો આનંદ ધોલા પણ પાડે છે. આ કાઢીને નવું નાખવાનું છે એવું છે. જૂનો ખોલો હતો ને કાઢ લેખવા નવો ખોલો ફિટ કરી દીધો છે ને અમારે તો અહીંયા એટલું બધું ઉશ્કે લેખું છે. આ જૂનું બધાને કાઢતા જાય છે ઓલા પણ અહીંયા ઓલા ગ્લાસમાં કસલી છે. ઓલા ગ્લાસ છે ને એમાં કસલી ભલામાં નાખી ને સૌથી ફોન આનંદભાઈ તો કહે પાણા ઉસકાવવાના. અહીંયા હાવ પાણા મેકી દે છૂટે છૂટા ધોઈ પીડા રે આનંદભાઈ. અને પાછા સોટી કેટલા દે હે સમક નહીં આમ સોટી દે. બોલો આપણે રેલા આપણે આમ રહેતો હોય તો અમારે આમ રહેતો હોય ને સૌથી ફો અહીંયા તો તમે વાત ન પૂછો એવું બંધન કરીએ. મેં આખા દરિયો અમારો કલાક છે કોઈ ન બંધન કરી દે એવડું કરીએ. પણ અહીંયા રહી જ નહીં અમારે બોલો ને. આવા લાકડાના ખૂટા તમારે પટપટ ભાંગી દે થોડા રહી લોખંડના નાખેલો હોય તોય. તો અમારે તો આમ આય સૌથી ભાઈ ઉસો કર્યો અને અમારા આનંદભાઈ આગળ આય યા જુઓ તમે આવું બળ છે અમારે આનંદભાઈને. અને લઈને આવ્યો આનંદભાઈ વિડીયો ઉતરે છે. આ મારા હા રાજો ભાઈ તો કેમ એટી કેટી માટે અમારે તો પછી પેલા હમણાં જિંદગી જીવી તો મોજ જ જીવી જેવતી હોય તો જીવી નહીં. ને આવડો આ છે ને અમારે નવું નાખવાનું છે અહીંયા. તો આ ખોળી લે છે ને કાઢલી છે ધનજીભાઈ ધનજી કહી લે લે ગોઈન્દ્રો જીરો જો પકડ ગ્લાસ મને જો કેમ પકડે બહુ હોશિયાર છે આ કટી કઈ. એને તો ગ્લાસમાં પાણી ભરી લીધો બોલો ભાઈ. તો એમાં ગોઈન્દ્રોને કહેલી બધું ભેગું કરી લીધું. બદામ કેટલી છે લાઈન એક દે મારા વાલા બધા મેક લાઈન મેરે હેઠું. હા ભાઈ લે બોલો હું તો મને બધા દીધી જતો દીકરે અડધી દીધી. આ ખાટી છે ને હે ખાટી નહીં હાલો જોઈ. ચાલો મિત્રો બદામ અડધી ખાવા એવું છે સરસ જોઈએ હું થાય કેવી લાગે ચેક કરી કાજનજી. એ ઓલું ગરમ નું બસું છે થોડે સૌથી પણ કરડી આવડો એમની ઝીણું એવું મારું બેટું કરડી જો કા લોહી નીકળી ગયું. લોહી ન નીકળ્યું ખાલી એમને કરડી ગયું. તમારે એમ છે હાશે ને કરડી જાય ભાઈ આંગળી તો પાણા ઉસકાવે છે. ઓલા પણ તો એટલું તૈયારી થઈ જશે. નવું દાડા લાંબુ કરી નાખ્યું ખોલો આપણે મસ્તીનો મેહાન દીધો છે. આ ફેરી ખોલો છે ફટાઈ નહીં એવો. અને આમ જો કોટડામાં ગાડીઓ કેટલી ધનજીભાઈ ભૂંગળીઓ ગોચ્યું કોટડામાં યાર ગાડીઓ બહાટી દોડે તો આમ તાવ આવું છે કોટડા સાવનવાન મંદિરની ધજા ઉતર્યું. દર્શન કરી લો બધા મિત્રો યાર ફટાફટ. એટલે પાછા શું કહેવાય કે આ દેખાડીએ સારું કહેવાય. પાછું સાવનમાનું મંદિર છે ભલામણ ઉપર ધજાવું દેખાય એટલે દિલથી પ્રાર્થના કરો એટલે જરૂર સ્વીકારે ને સાંભળે એમ. કાદનજીભાઈ હા કે દે વાહ
શેલા કસલો બસલો નીકળો કાંઈ આને બે કે કસલો નીકળો ભાઈ હા એક વિડિયો ને કઈ લ્યો આ જબલા પસો એ સરો 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 500 ગ્રામ સરો વાહ મોલી છે કા મોલી હતી સૌથી ફોઈ દબી દીધી બોલ અહીંયા હશે કસલા હજી વાત છે ત્યાં પાણા દે ઉસકાન તો આમાં કસલા નીકળવાના હે તો કંઈક દેખાડશું છે તો હાલો અંદાજ હોતે ઓ પગ ધા ભાંગી લાગતો નહીં મેં કીધું એ આવડું આ કરી જો તો આવડું એવું બોલો કેવું ભાગે યાર આ હું કારણે કસલી છે એ ઓલે હતી ઘરમાં આ તો ગાળ પડ્યો હા લે દોસ કઈ તો કોણ ઉતારે સૌથી પકડ છે પકડી ગયો યાર ઓલા ઓલા પણ છે જો નીકળ એ અહીં ધરી અહીંયા ધરી અહીંયા કેતો છે યાર સુરતી છે ગમે પકડી લેન હોય આંડા લેગા મગલે સૌદી આમને પકડ લે સૌદી બહુ તૈયાર છે કા આંડા એ કોઈ પડશેલા અંદર તો છે ને મિત્રો બહુ મોટું છે તમને ખાવાની વાર છે પાણી આગો છે મેં કીધું તમને થોડોક નજારો દેખાડી દઉં જો ઝીંગા ઉછેરના ખાડા બનાવેલ છે મસ્ત 1 છે 2 આપણે ગણતા જઈએ 3 પછી અહીં ડબલ લેના તો 4 5 6 7 8 9 10 ખાડા અહીંયા રાખજો નહીં 10 ખાડા વાળા પણ લગન થઈ ગયા હજી કેટલા છે નો વેલા ભાઈ આ બે ગણા ગયા 10 ખાડા થઈ ગયા 11 ને 12 13 ને 14 15 16 17 ને 18 19 20 21 ખાડા લાગે ઝીંગામાં નાખવાના બેટા બુરાઈ ગયેલા છે ને ખાડા બધા ઝીંગાના હતા મોટા ઝીંગા ઉછેર કરવાના ખાડા આવે ને એ છે 22 ખાડા કરેલા છે 110% તો આ તેથી હા આમાં ઝીંગા હોય નાખવાના આપણે અત્યારે નહીં હા વાહ ભાઈ ભાઈ કેમ છે નજારો વાહ ભાઈ કેવો નજારો છે જુઓ હા લે ઝાડ જો બધું આ પૂછડામાં શાક એકદમ આવી જાય અહીં લે અહીં ઓઇલપેલ શાક અહીં આવશે ઓઇલપેલ શાક અહીં આવશે ને બધું આ પૂછડામાં કરી જાય તમને એમ થાય કે આ વિડીયો બનાવી જો કે બીજું કંઈ કરતો નથી એમ નથી યાર વિડીયો બનાવતો ભલો કામ કરતો અહીંયાથી પૂગી જાય હવે અહીં પાછું આમ ઊભું કરતો છે અધેર બાંધવાનું છે એની જેમ મારા હારા જ્યાં સોટિયા લેવા અમે હારો તમે કામ કરીએ કાંઈ ઘટે નહીં ભલે મળે તો પછી યાર તો તમે બધા સપોર્ટ કરજો અને આમ જો બાંધવા મળી આમ પડી બધા બાંધી દેલો ઝાડ નાખી દીધું અડધા ઉપર નાખી દીધું ખાલી શેડો કેવો શેડો બાકી છે ખાલી તો અહીં માણસ ના લગે નાખવાનું છે બાકી બધું નખાઈ ગયું હો તો આપણે આખું ઝાડ જેટલું નાખવાનું હતો નવો કટકો તમને દેખા ને વાદળી કલરનો બલ્લુ તો એ તો નખાઈ જશે મસ્તીનો પાણી ઘણું બધું આવી ગયું એટલે કે આવી જ ગયું પાણી તો ખાલી અહીં તે ઓલા પાણી લગ્ન નથી ચડાવવાનું છે પણ યાદમાં નહીં આવે કાલમાં થાય કાતનજી ભાઈ અને પછી મારું ધનજન જેવું ઉજવ જેવું મોજ આવવું પડશે એક વખત હજી કદી આવી કાંઈ ખબર નહીં હોય કાલમાં આવી પરમ દિવસ જોઈ જઈને આવીશું તો તમને પાછા દેખાડશું ને આ ઉષા કોટલાનો નજારો છે અહીંયા લારીયું ને એવું છે અને પાણી આવી ગયું જો બોલ લ્યો એમાં તો હાવ જીથરા ભાભા જેવા થઈ જાય એમ લાગે ને તો થઈ જાય ને કેમ કે દરિયાનું કામ જ એવું છે અને હવે આપણે જઈએ છીએ એમ પોલીસ સાઈડ જઈએ મતલબ જાળેલી ભાગ્યા છીએ એવું છે હાલો ધનજીભાઈ પીવાનું છે એટલો બધો કપા તળી ગયો ધાન રાખો તમે બધા એલા વીણે રાખો ખેતરવાળા જલ્દી વીણી લો તળી ગયો મારો ભાઈ દુનિયાનો અને બધા તમે યાર કપામાં વહી જાય ને અમે દાઢી બાટી કરાવીને અહીંયા પૂગી જાય ને હવે વિડીયોનું ઓલો ઇન્ટરવ્યુ આવડે ને વસલું નાખી દઈ કાંધનજી ભાઈ તો પછી બાય બાય એમ કીધે હોય એમાં સમજો કપા કેટલો તળી ગયો ઓહ તારીખે એ કાંધનજી ઝાડ બાળ બધું નખાઈ ગયું છે ને ખાઈ ગયા છે અડધું ઝાડ બાકી છે પાછો ઘણા બધા મજા આવી ગઈ હાંસવા અમને હવે તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો તો મળશું બીજા નવા વિડીયોમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય.